નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? અક્ષર જ્ઞાન માર્ગ ચેનલમાં પાછા આવી ગયા ને? કેવી મજા આવે છે મિત્રો? તમે ધોરણ 5માં છો. આગળ આપણે કેટલા વિડીયો બધા જોઈએ. આપણે CET ની તૈયારી ખૂબ સારી એવી તમે કરો છો, અમને ખૂબ આનંદ થયો હો મિત્રો. એટલા માટે જ આ તમારા માટે ટેસ્ટ પેપર બનાવીએ છીએ મિત્રો. અને અત્યારે આપણે અગાઉનું પેપર 1 જોતા અને હવે આપણે બીજા નંબરના ટેસ્ટમાં મળવાના છીએ. અને કયા વિષય લઈને આવ્યા છે? ગુજરાતી અને IMP પ્રશ્નો. જે પરીક્ષામાં ગુજરાતીના કેટલા પ્રશ્નો આવે છે મિત્રો? 20 પ્રશ્નો આવે છે. એ માટેની તૈયારી માટે અત્યારે આપણે 12 પ્રશ્નોનો ટેસ્ટ લેવાના છીએ. તૈયાર છો ને મિત્રો? અરે વાહ, ઘણા નવા મિત્રો આવી ગયા છે. એમને શું કહેશું આપણે? તો ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો, કારણ કે આ બધા વિડીયો આપણે જોવાના છે ને બીજા આવવાના છે. અને બેલ નોટિફિકેશન ઓન કરી દો, મજા આવી જશે. બધા વિડીયો તમને મળી જશે. પ્રશ્ન 1 જોઈએ મિત્રો. અરે વાહ, અહીંયા શું કરવાનું છે? આપણે તો ટેસ્ટ લેવાનો છે, તમને હું જવાબ આપવાનો નથી હો ભાઈ. તમારે શું કરવાનું છે? પ્રશ્ન વાંચો, નોટ ને પેન લઈ લો અને 1 નંબર 2 નંબર બધા પ્રશ્નો વાંચવાના છે 12 નંબર સુધી. અને દરેકનો જવાબ આપવાનો છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે 1 નંબર લખ્યો તો એનો તમારો જે જવાબ આવતો હોય, A આવે, B આવે, C આવે, એ રીતે તમારે 12 પ્રશ્નોનો જવાબ તમારે આપવાના છે. બરાબર વાંચી લેજો, વિડીયો ઊભો રાખી દેજો. બરાબર ને? પુશ કરીને બરાબર પ્રશ્ન અને ઓપ્શન વાંચવાના અને તમારે નંબર સાથે એના ઓપ્શન લખવાના છે. લખો છો ને મિત્રો? ચાલુ કરો, ચાલુ કરો. ચલો પ્રશ્ન 3 જોઈએ. અને 4, 3 અને 4 બધા એક જ સ્ક્રીન પર આવી ગયા છે. બરાબર વાંચી લો, સમજી લો અને પછી એના જવાબ લખવાનું ચાલુ રાખો. વિડીયો ઊભો રાખો, લખાઈએ પછી આગળ વધો. પ્રશ્ન 5 અને 6. પ્રશ્ન 5 અને 6 બરાબર સમજો મિત્રો. અને સમજી વિચાર. અરે વાહ, આવી ગયા ભાઈ ફૂટબોલ રમતા રમતા. જો તમે ટેસ્ટ આપો એને મજા આવી ગઈ છે એટલે ફૂટબોલ રમે છે. પ્રશ્ન 7 અને 8 બરાબર સમજી લેજો. બે પ્રશ્નો એક જ સ્ક્રીન પર આવેલા છે મિત્રો. બરાબર ને? ખાસ સમજો, વિડીયો ઊભો રાખો, પ્રશ્નનો જવાબ નોટમાં લખો. બરાબર ને? હવે આપણે 9 અને 10 બરાબર સમજી લેજો મિત્રો. આગળ જવાનું નથી, પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે, કારણ કે તમે સારી એવી તૈયારી કરી છે એટલે તમારે જવાબ લખવો તો પડશે જ. અને હવે આપણે આવી ગયા પ્રશ્ન 12 સુધી. અરે વાહ, ખુશ થઈ ગયા તમે, સરસ જવાબ આપ્યા. ધમાચકડી મચાવી દીધી છે, મજા આવી ગયો ભાઈ. હવે આપણે આગળ પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ એ પહેલા મિત્રો, ખાસ તમારા માટે એક સરસ મજાની ગિફ્ટ છે. શું છે? તો ગાઈડ એપ્લિકેશન આપને ગિફ્ટમાં મળેલી છે બિલકુલ ફ્રીમાં. શું કરવાનું છે? તો પ્લે સ્ટોરમાં જવાનું, GUID લખશો એટલે આ પ્રકારના સિમ્બોલ વાળી તમને એક સરસ મજાની એપ્લિકેશન મળશે, જેની અંદર 3 થી 8 ધોરણના બધા જ વિદ્યાર્થીઓ માટે બધી જ મટીરિયલ્સ, સહેજ પણ તમારે 1 પણ રૂપિયો ખર્ચવાનો નથી અને બિલકુલ ફ્રીમાં બધું જ મળવાનું છે. અને ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે તો CET પ્રવેશ પરીક્ષા માટેનો અદ્ભુત ખજાનો આ એપ્લિકેશનમાં ભરેલો છે મિત્રો. જેટલો લૂંટાય એટલો લૂંટી લો, પણ એના માટે શું કરવું પડશે? ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને અત્યારે તમે કરી દો. આપણે જે પ્રશ્નો જોયા છે એના જવાબ આપણે જોવાના છે મિત્રો. તો હવે તમારા જવાબો ચકાસજો. ચકાસો છો ને? પહેલા પ્રશ્નનો જવાબ, હિંચકાનો વેગ વધ્યો. અહીં વેગ શબ્દનો શું અર્થ થશે? શક્તિ, વાગવું, ગતિ કે સમય? શું જવાબ આવશે? વેગ વધ્યો એટલે કે એની ગતિ વધી. પ્રશ્ન 2, નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? સંતાકુકડી, સંતાકુકડી, સંતાકુકડી અને સંતાકુકડી. બધા સંતાકુકડી છે, પણ આમાં વિશેષતા શું છે? તો દરેક જોડણી દોષ છે, ઉચ્ચાર દોષ છે. તો અહીંયા આપણે એ પ્રમાણે જોઈએ તો આપણને સાચો જવાબ ડી જવાબ મળશે, સંતાકુકડી. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયા શબ્દમાં દીર્ઘ ઈ સ્વર ચિહ્ન વપરાયો છે? દીર્ઘ ઈ. શનિવારમાં, ધરતીમાં, ઈડર, તુલા. તો અહીંયા આપણને સાચો જવાબ મળશે ધરતી. એટલે આ ત ની અંદર દીર્ઘ ઈ છે એટલે દીર્ઘ ઈ સ્વર ચિહ્ન વપરાયો છે. બરાબર ને મિત્રો? સ્વર તમને આવડેલા જ છે. હવે પ્રશ્ન 4 જોઈએ. એણે સીધું જ સંભળાવી દીધું, હું નહીં આવું. આ વાક્ય પરથી નીચેના પૈકી કયું સાચું છે? એને કીધું ને ભાઈ હું નહીં આવું, તો એને સામેનાનું સન્માન કર્યું કહેવાય, એને સામેનાના વખાણ કર્યા કહેવાય, એને સામેનાની વાત માની લીધી કે એને સામેનાની વાતનો ઇનકાર કર્યો? તમને ખબર પડી જ ગઈ મિત્રો શું જવાબ આવ્યો? એને સામેનાની વાતનો ઇનકાર કર્યો કે હું આવવાનો નથી. પ્રશ્ન નંબર 5, પાવરધી શબ્દનો અર્થ નીચેનામાંથી કયો નથી? મિત્રો ખાસ સમજો, પરીક્ષામાં છે અને નથી બહુ આવશે. ઉતાવળ ન કરવાની, પ્રશ્ન વાંચવાનો, સમજવાનો અને પછી જ એનો જવાબ નક્કી કરવાનો. પાવરધી શબ્દનો અર્થ નીચેનામાંથી કયો નથી? તો હોશિયાર નથી, નિષ્ણાત નથી, કુશળ નથી કે આળસી નથી. તો સાચો જવાબ આવશે આળસી નથી, બાકીના એના અર્થ થશે. પ્રશ્ન નંબર 6 જોઈએ. અગાઉ થયેલી ક્રિયા એટલે
વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ કે ચાલુ વર્તમાનકાળ? તો અગાઉ થઈ ગયેલી ક્રિયા હોય મિત્રો, ગઈકાલે ક્રિયા થઈ ગઈ હોય બરાબર, આના પહેલા જે ક્રિયા થઈ હોય એને શું કહેશો તમે? તો શું કહેશું? ભૂતકાળ કહેશું. પ્રશ્ન નંબર 7, કોઈ પણ ક્રિયાને વિશેષતા દર્શાવતા શબ્દને શું કહે છે? મિત્રો આ વ્યાકરણ ખાસ તમે તૈયાર કરજો અને આ પ્રશ્નો બહુ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે, તો બરાબર એને વાંચવાના, સમજવાના. તો કોઈ પણ ક્રિયાને વિશેષતા બતાવવાની છે તો ક્રિયા વિશેષણ કહેશો, દ્રવ્યવાચક વિશેષણ, સ્થાનવાચક વિશેષણ કે સંખ્યાવાચક વિશેષણ? તો એને આપણે ક્રિયા વિશેષણ કહેશું. પ્રશ્ન નંબર 8, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાવો લૂંટીશું. અરે વાહ, ઉત્તરાયણની વાત આવે તો મજા પડી જાય. પતંગ ચગાવવાની કેવી મજા આવે છે ને મિત્રો? અત્યારે ચગાવો જ છો ને તમે? સરસ, વાહ. પણ ઉત્તરાયણની લીધે આપણે પરીક્ષાની તૈયારી ખાસ કરતા રહેજો. ઉત્તરાયણના દિવસે ભલે ચગાવો તમે, પણ વધારે સમય ન બગાડવાનો ને પરીક્ષાની સારી એવી તૈયારી કરજો પાછા. હવે એ માટે શું છે કે હાલમાં ચાલી રહેલી ક્રિયા છે, પહેલા થઈ ગયેલી ક્રિયા છે, હવે પછી થવાની ક્રિયા છે કે આમાંની એક પણ નહીં. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાવો લૂંટીશું. હાય, પતંગ આવી ગયા, વાત કરીને પતંગ આવી ગયા. તમારે તો મજા પડી ગઈ લાગે છે, 3-4 પતંગો ઉડે છે. જો હવે અહીંયા શું કહેવા માંગે છે? ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાવો લૂંટીશું. હજી લૂંટવાના છે, તો આમાં શું છે? ક્રિયા બાકી છે ને, તો હવે પછી થવાની ક્રિયા છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. રોનકે લીલા રંગની પતંગ ખરીદી. રેખાંકિત શબ્દ ઓળખો. રેખાંકિત લીટી દોરો. કોના નીચે લીટી દોરે છે? તો લીલા. તો સંજ્ઞા છે, સર્વનામ છે, વિશેષણ છે, ક્રિયાપદ? અરે વાહ, પતંગ આવી ગયો. આને શું કહેશો? લીલા રંગને, તો પતંગ તો છે પણ લીલા પતંગની વિશેષતા બતાવવામાં આવી છે, એટલે પતંગ જેની વિશેષતા બતાવવામાં આવી હોય એ શબ્દને શું કહેશો? વિશેષણ. તો લીલા શબ્દ છે, વિશેષણ છે. પ્રશ્ન નંબર 10, તેણે આકાશમાં વિમાન જોયું. ખાલી જગ્યા, તે ખુશ થઈ ગયો. તેથી કે, પરંતુ કે પણ. તો અહીંયા આપણે ચારે ચાર અહીંયા આપણે મૂકીને સમજી લેવાનો. તો એ પ્રમાણે જોતા આપણને સાચો જવાબ શું મળે છે? તેથી. તેથી તે ખુશ થઈ ગયો. પ્રશ્ન નંબર 11, સંજયભાઈ મંદિરે જાય છે. વાક્યમાં લીટી દોરેલ શબ્દને શું કહેશો? લીટી કોના નીચે દોરી છે? તો સંજયભાઈ નામની નીચે. તો સંજ્ઞા, સર્વનામ, ક્રિયાપદ કે વિશેષણ? શું કહેશો મિત્રો? સંજયભાઈને સંજ્ઞા કહેશો, સર્વનામ કહેશો, ક્રિયાપદ કહેશો, વિશેષણ? તો સંજયભાઈ છે એ નામ છે, એટલે આપણે શું કહેશું? સંજ્ઞા. અને હવે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 12. તમારો ટેસ્ટ અહીંયા પૂરો થઈ જાય છે મિત્રો. ધોમધકતી ઠંડી એટલે? ધોમધકતી ઠંડી એટલે હુફાળી ઠંડી, કડકડતી ઠંડી, ગુલાબી ઠંડી કે સામાન્ય ઠંડી? હવે જોરદાર ઠંડી પડી, જો ધમધકતી ઠંડી પડી છે, તો હુફાળી ઠંડી કહેશો, કડકડતી ઠંડી, ગુલાબી ઠંડી કે સામાન્ય ઠંડી? તો કડકડતી ઠંડી. મિત્રો અહીંયા ડુગુભાઈ આવી ગયા છે. અરે વાહ, શું કરે છે? ખરોની નિશાની કરે છે. હવે શું કહે છે કે આજે ટેસ્ટમાં કેટલા સાચા પડ્યા છે તે તમારે કોમેન્ટમાં જણાવવાની. જો ડુગુભાઈ તરત જ કહે છે કે આ રીતે કરો. એટલા સાચા પડ્યા હોય બધા ગણતરી કરી અને તમારે કોમેન્ટમાં અત્યારે જ લખવાનું છે. લખશો ને મિત્રો? કારણ કે હવે આ પ્રકારના ટેસ્ટ પેપર તમારે પરીક્ષા સુધી સતત આવ્યા રાખશે. અત્યારે ટેસ્ટ પેપર 2 ની આપણે ચર્ચા કરી, હવે ટેસ્ટ પેપર 3 માં આપણે મળવાના છીએ. દરેક ટેસ્ટ પેપર આપણે 12 પ્રશ્નોનું આવશે મિત્રો, ખાસ સમજી લેજો. અને બધા જેટલા વિષયો સીઈટીમાં છે બધા જ વિષયોના ટેસ્ટ પેપર આ ચેનલ પર ઘણા મુકાઈ ગયા છે અને બાકીના મૂકવામાં આવશે, એટલે જોડાયેલા રહેવાનું છે. એના માટે શું કરશો? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો. કઈ ચેનલ છે આપણી? અક્ષર જ્ઞાન માર્ગ. અને નોટિફિકેશન ઓન કરો એટલે બધા જ વિડીયો તમને સરળતાથી મળી રહે. કરો છો ને મિત્રો? ત્યાં સુધી આવજો, ટાટા ને બાય બાય.